નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય હિન્દી વિષયની અંદર જે આપણું 21મું કાવ્ય છે પહેલિયા ઓર મુકરિયા, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. સ્વાધ્યાયનું સોલ્યુશન એકદમ નાનું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આગળ આવનારી દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક થશે. तो જોઈએ निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. पहलो, तला शब्द के दो अर्थ बताइए. तो तला शब्द का पहला अर्थ है कि किसी खाने की वस्तु को तेल या घी में डालकर गर्म करना, और दूसरे तले का अर्थ है कि चप्पल या जूते के नीचे का हिस्सा, जिसे हम तला कहते हैं. बीजो, वजीर में दाने नहीं थे, क्या अर्थ है? तो वजीर में दाने नहीं थे का अर्थ है वजीर बुद्धिमान नहीं था, यानी कि बुद्धिहीन था. आगे तीजो है कि ढोल और साजन में क्या समानता है? तो ढोल और साजन दोनों के बिना विवाह पूर्ण नहीं होता है. ढोल और साजन में यह समानता है. चौथो, राम भजन बिना कौन नहीं सोता? तो राम भजन के बिना तोता नहीं सोता है. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા છો, ફર્સ્ટ વાર જોતા હોય, તો તમને જે આપણા જૂના મિત્રો છે અમને ખબર છે, અમે જે પ્રથમ પરીક્ષાની અંદર આઈએમપી પ્રશ્નપત્ર આપ્યા હતા એમાંથી ખાસ એવું પૂછાણું હતું. તો એ લાભ તમે દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર પણ જો મેળવવા માંગતા હોય ને ચેનલ ઉપર નવા હોય, ફર્સ્ટ વાર વિડીયો જોતા હોય, તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણા ધોરણ 10 ના સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ ના જોઈન થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને સરસ મજાના વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો અને તમારા મિત્રોને પણ કહેજો, જેથી કરીને તે પણ લાભ લીધા વગર ના રહી જાય. બીજો જોઈએ, निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्य में लिखिए. એમાં પહેલો कि न फेरने पर रोटी घोड़े और पान की क्या हालत होती है? તેમાં આવશે रोटी घोड़े और पान को फेरना बहुत जरूरी है. रोटी को तवे पर डालकर न फेरने की वजह से रोटी जल जाती है, काली हो जाती है. घोड़े को सवारी और घोड़ा गाड़ी में जोड़ने के लिए घोड़ा सिखाया जाता है. इस घोड़े को फेरना कहते हैं. अगर घोड़े को फेरा न जाए तो वह अड़ जाता है और किसी काम का नहीं रहता है. घोड़े को अगर चलना ही नहीं आता है तो घोड़ा किस काम का रहता है? पान के पत्तों को ऊपर नीचे करना पड़ता है और उसके सड़े हुए भाग को काटकर अलग कर दिया जाता है. इसे फेरना कहते हैं. पान को सड़ने से बचाने के लिए यह बहुत जरूरी होता है. આગળ જઈએ. આગળ આપણો બીજો પ્રશ્ન છે कि चक्की के दो पाटों की क्या विशेषताएं बताई गई है? तो चक्की के दो पाट किसी महिला के दो बच्चों की तरह होते हैं. दोनों का रंग रूप भी एक जैसा होता है. एक अपनी जगह रहता है तो दूसरा घूमता है. दोनों पाटों की विशेषता यह है कि वे हमेशा साथ साथ रहते हैं. બીજો છે, लोटा क्या क्या करता है? જે આપણો લોટો છે પાણી ભરવાનો, તો लोटा देखने में छोटा है, लोटा छोटा है, लेकिन बड़े काम करता है. लोटा हमारे लिए पानी भर लाता है, यह हमारी प्यास बुझाता है. लोटे का पानी ठंडक पहुंचाता है. यह छोटा दिखता है लेकिन उसमें पानी अधिक आता है. तो विद्यार्थी मित्रों, आ હતું આપણું નાનું એવું ધોરણ 10 વિષય હિન્દી વિષયનું 21મું કાવ્ય જે છે પહેલિયા મુકરિયા, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય અને ધોરણ 10 ના બીજા ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.